જય માતાજી, જય રામાપીર, બધાને સ્વાગત છે તમારું। તો આશા કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ અહીંયા મજામાં જ છું। અને આજે છે શનિવાર, તો જય કષ્ટભંજન દેવ। અને તે દિવસે હું કહેતી નથી કે જો મારે ગણપતિ બનાવવાના છે, તો આજે છે ને ગણપતિ કમ્પ્લીટ બની ગયા છે। તો મેં કીધું ચલો ફેમિલીને દેખાડું કેવા બન્યા છે, તો કોમેન્ટમાં ચોક્કસ કહેજો કે કેવા બન્યા છે। તો હાલો તમને દેખાડું। જો કામ બધું થઈ ગયું છે, એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન ઘર થઈ ગયું છે। આધુબેન છે નહીં એટલે અત્યારે એટલું સારું છે, પણ આધુબેન આવે ને તે પાછું રોળાઈ જશે। જો દેખાય છે કેવા બન્યા છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આમ ચાલો તમને છે ને નજીકથી દેખાડું। બનાવીને છે ને મેં ત્યાં લટકાવી દીધા હતા। મેં કીધું આ છે ને છોકરા પસાડશે તો ગદા બધા નવરી થશે। છે ફાઇનલ લુક આપણા ગણપતિનો। આ બધી આ ગદાની ડિઝાઇન કરી છે। છે તો ચાલો હવે આપણે છે ને પહેલાં એનું હું ઠેકાણે આમ તો નહીં પહોંચી રહેવાય, ઘડીક રહીને લટકાવી દઉં। ને મેં કીધું હાલને આજ છે ને બ્લોગ ચાલુ કરી દો। મેં કીધું ગેલેરીમાંથી બ્લોગ ચાલુ કરવો હતો, પણ ગેલેરીમાં આવી ગયો છે ફૂલમ ફૂલ તડકો। અત્યારે હવે કાંઈ ગેલેરીમાં બેહાય એવું છે નહીં, તે મેં કીધું છે ને અહીંયા તે બેહીને પછી વાત કરી લઉં। અને છે ને આજ છે ને અમારે પાવર કાપશે, તે લાઇટ હવે કાંઈ હમણાં આવવાની છે નહીં। કેટલા વાગ્યા સુધીનું છે એ મને કાંઈ ખબર નથી। અને છે ને મને કીધું હતું, પણ મારા મગજમાંથી વહી ગયું। મેં પાણીનો ટાંકોય કાંઈ ચાલુ કર્યો નહીં, અને કપડાએ સવારમાં નાખ્યા પણ ખાલી ધોવાણા। પછી મારે છે ને તારવીને પછી દોરીએ નાખવા પડ્યા, અને ટાંકામાં ચાલુ કર્યો તો પણ હવે કેટલું પાણી ભરાયું ખબર નથી। લગભગ તો જાજુ નથી જ ભરાયું, પણ હવે લાઇટ આવે ત્યાં સુધી હાલી જાય તો ઠીક છે, નકર હવે પાણી વગરના રહેશું। એમાં મારી જ ભૂલ હતી, મને કીધું હતું કાલ પણ મારા મગજમાંથી વયું ગયું, એવું થયું ને એવું બધું હાલે છે। જો તને આજ છે ને મારે બનાવવાની છે કઢી ખીચડી, પણ મેં કીધું રેસીપી શેર કરીશ, પણ લાઇટ છે નહીં એટલે અંધારામાં તો કાંઈ સરખું દેખાશે નહીં। એટલે હવે દેખાશે નહીં એટલે લગભગ તો નહીં જ કરું, પણ તોય જોઈ જોઉં છું કેમનું થાય છે। જો સરખું થાય ને તો શેર કરીશ। ગેલેરીમાં તો એવી મસ્ત અત્યારમાં ચકલી બોલે છે ને, એ બાજુ તો સાયો આવે છે, પણ બાકી બધે છે ને તડકો આવી ગયો છે એવું છે। હાલો તો છે ને પહેલાં હું બનાવી દઉં કઢી ખીચડી, કારણ કે 10 વાગી ગયા છે ને, હમણાં 10:30 મારે રાધુન લેવા જવાનો ટાઈમ થશે, અને 11 વાગે ત્યારે આવી જશે, અને પછી આ પપ્પાએ 11:15 આજુબાજુ આવી જશે, તો પહેલાં છે ને હું બનાવી નાખું રસોઈ। હાલો તે ફેમિલી, તો જો ગરમીની હવે બહુ શરૂઆત થઈ ગઈ છે। અમારે ધૈર્ય કુમારને થાય છે બહુ ગરમી। કા ધૈર્ય ગરમી થાય છે? શું થાય છે? ગરમી થાય તો એ આવ્યો ને સ્કૂલેથી થાય કે આજ મમ્મા મને ગરમી થાય છે। આજ જો એને પપ્પાએ છે ને કુલર કાઢી દીધું ને ચેક કરે છે ચાલુ છે બંધ છે। કા હે ચેક કરો છો ને? એવું છે? કુલર છે ને ગઈ વર્ષથી બંધ હતું ને, તે હવે જોવું જોઈશે કેમનું થાય છે। અને આમાં ધૈર્યને થાય બહુ ગરમી, હે ને ધૈર્યકુમારને થાય છે બહુ ગરમી, કારણ કે તડકો થઈ ગયો ફૂલ। જો તમને દેખાડું હાલ, જો ગેલેરીમાં તો છે ને અમારે આ દિવાલ છે ને પાછળની દિવાલ બહુ તપે, આ બારીનો ભાગ હોય ને ત્યાં જો આ નાખ્યું ને એની ઉપર પાણી નાખી દીધું તો ઠંડુ રહે ને, બાકી તો આ દિવાલ એક તપે। હોલમાં તો મસ્ત લાગે, પણ આ દિવાલ એક છે ને બહુ તપે છે। અને આરાધ્યા ગઈ છે બીજા બાળ મંદિર, અને જો રિપેરિંગનું કામ ચાલુ છે, એવું બધું હાલે છે। ખસ્તે રહ્યા એવું બધું છે। હાલો તે પછી મળું હમણાં આધુન લેવા જવું ત્યારે। તો જો ફેમિલી અત્યારે તો કેવું થયું ખબર છે, અમે કહેતા હતા ને કે કુલર સારું કરે છે, એ કુલર સારું કરતા હતા। અને છે ને આજે સવાર કહેતી નથી અમારે પાવર કાપ છે, તો પાવર કાપ હતો પણ અમારે છે ને
પંખા અને એ બધું ઇન્વર્ટર ઉપર ચાલે એટલે ખબર ન પડે કે લાઇટ બેસ ત્યારના કાંઈ ખબર રહી નહીં ક્યાં પાવર કાપશે અને ક્યારના સારું કરતા હતા કુલર તો કુલર ક્યાંથી સારું થાય લાઇટ વગર આ તો મને એકદમ મગજમાં આવ્યું કે છે ને આજ લાઇટ નથી ને પછી છે ને ઇન્વર્ટર વાળી લાઇટ હતી ને એ પ્લગમાં ભરાય તો કુલર ચાલુ થયું આજ છે ને થઈ ગયો પ્રેન્ક એ હું કરતા હતા તો મને યાદ આવ્યું એટલે નકર તો તમે કુલર ખોલ નાખે જ ને આસકા હા આવું થયું આજ અમારે કુલરનો બિચારાનો થઈ જત સ્વર્ગવાસ કારણ કે એ એક કામ લે ને મૂકે નહીં અને સૌ કુલર ચાલુ ના થયું હોય ને તો એ રિપેર કર જ કરે તો એવું થયું છે આજ એ અમારા હાથમાં લે ને એ કામ પાર પાડે કા એવું છે ને તમારું જે કામ હાથમાં લે ને કામ પાર પાડવાનું તો સારું આ તો મને મગજમાં આવી ગયું નકર આજે અમારું કુલર વયું છે બિચારું સારું નહીં આવું છે થઈ જો અમારા ધૈર્યને છે ને બહુ ગરમી થતી હતી ભાઈએ કરાવીશ કુલર જો કુલર તો એકદમ મસ્ત રેડી ચાલુ જ છે એ મસ્ત આમ છે ને ઠંડો પવન આવે ઠંડો આવે ને ધૈર્ય જો ધૈર્ય તો છે ને રાજી થઈ ગયો છે કુલર ચાલુ કરાવીને અને આવું થયું જો એ મસ્ત કુલર હાલે છે બિચારું કુલર પોકી જતા જ એવું છે તઈ હાલો તઈ પછી મળું હેલો ફેમિલી તો જોશે મારે હવે જવાનું છે આરાધ્યાને લેવા કારણ કે બાળ મંદિરથી 11:30 આવી પછી 11 બીજા બાળ મંદિર મૂકી આવી હતી અને જો શું ક્યાં છે બે કુલરની ઠંડી હવા મૂક્યા છે અને હું છે ને અત્યારથી જાગતી હતી કારણ કે મારે છે ને જવાનું હતું આરાધ્યાને લેવા અને બધું આરાધ્યાને લઈને આવી પછી છે શાંતિ લીધું તો હાલો આપણે જઈએ આરાધ્યાને લેવા એટલા તો લઈ લેવી આપણી ચાવી લઈ લેવી અને પછી મારું દુપટ્ટો લઈ લેવી કારણ કે એવો હશે ને કે વાત નથી છે આજ તો મારા કપડાં હજી નથી ઉકાયા કેમ કે આ છે ને મેં કપડાં ધોયા હતા મશીનમાં ધોવાય તો ગયા હતા પણ છે ને ડ્રેન નહોતા કરાણા કારણ કે લાઇટ વહી ગઈ હતી એટલે ડ્રેન કરાણા નહોતા હાલો આપણે દુપટ્ટો નાખી દઈએ માથે અને તડકો એવો છે ને ખીશેરી સ્મશાન પડી છે તડકાનું કોણ હોય એટલે કોઈ હોય નહીં આવું છે તાણે છે ને આપણી સ્કૂટી હવે લઈને જવાનું છે એટલે આવીને પછી હાલો મળું આરાધ્યાને ત્યાં લેવા સૌ ત્યાં કરું શૂટ જો હવે આપણે છે ને આરાધ્યાને લેવા પહોંચી ગયા છે તું શું કરતી હતી હે શું કરતી હતી આમ તો જો હાલો તો આપણે એમ ઘરે લઈ જઈએ પછી મળીએ તો જોશે ને આ મારા હાથનું ચપ્પલ કોકે નાખી પહેરી લે ગરમ છે ફટાફટ પહેરી લે કોકે નાખી દીધું હશે તડકો ખરેખર છે હાલો તું બાળ મંદિર શું કરતો હતો હે શું કચરામાં ફેંકી દીધું કાર્તિક આવ્યો બાળ મંદિર શું કરવા હે ત્યાં શું ખાધું એટલે ત્યાં શું ખાધું બાળ મંદિર કશું ના ખાધું કંઈક ખાધું હશે સાચું બોલ
તો દ્રાક્ષ ખાઈ લે. એક લઉં? હાલે મારી આટું ખાય. હાલે ખાઈ જા. ખાવું પડે બહુ ડાઈ. ખાઈ જા. ખાવું પડે. તો હેલો ફેમિલી, આજે બેન જઈ ગયા છે. શું કરે? તો આડુબેન મને ખવડાવે છે વેફર. એઠી ખવડાવે છે. એઠી ખવડાવે મમ્માને ના પાડે ને ખવડાવે. કા ક્યારની સૂતી હતી તું? કહી દે બધાને તું ક્યારની સૂતી હતી? ઘણી વાર નહીં સૂતી હતી. ગાંડી તું ગંદી. આ તો બેનને ક્યાં જવાનું છે? તારે ક્યાં જવાનું છે? કે પેલા એના બબલ લેવા જવાનું છે. બબલ લેવા જવાનું છે. કાલ લાયા હતા પછી તે ધોળી નાખ્યું ને મને, તો પછી તું ઘડીએ ઘડીએ થોડું કોઈ લાવી દે તો પછી કેમ માંગે? તો કેમેરો લઈને તાર શું કરું? કેમેરો લઈને તું શું કરીશ? બોલ. શીખાય એમ ફોટો પાડવાનો હોય. પછી માં લાઈક કરવાનું હોય. ચલો બાબા કહી દો બધાને. બાય. હેલો ફેમિલી, તો જો આરાધ્યા ગઈ છે અને પપ્પાને લઈને આટો મરાવવા, અને મેં કીધું છે ને હવે હું વિડીયોનો એન્ડ કરી નાખું, કારણ કે પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય છે. એટલે મેં કીધું બ્લોગનું એન્ડ કરી નાખું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને ગણપતિ કેવા લાગ્યા. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.